exercise 1.5 પાંચમું એક્ઝામ્પલ નીચેના દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરો. પહેલો એક્ઝામ્પલ a યોગ b હોલ ડેશ. પહેલા આપણે a યોગ b ની વેન આકૃતિ દોરીશું. ત્યારબાદ a યોગ d ના પૂરક ગણની વેન આકૃતિ. સાર્વત્રિક ગણ આ a b a યોગ b ની વેન આકૃતિ. આ થયું a યોગ b. હવે a યોગ b ડેશ a d સાર્વત્રિક ગણ a યોગ b હોલ ડેશ એટલે a યોગ b સિવાયનો ભાગ. બીજી આકૃતિ a ડેશ છેદ b ડેશ. a ડેશ છેદ b ડેશ ને આવું કહેવાય a ડેશ છેદ b ડેશ ઇઝ ઇક્વલ ટુ a યોગ b હોલ ડેશ. આના આધારે તો ધ મોર્ગન નો નિયમ. આ ધ મોર્ગન ના નિયમના આધારે a ડેશ છેદ b ડેશ ને a યોગ b ડેશ a યોગ b હોલ ડેશ કહેવાય. આની આકૃતિ અને આ આકૃતિ સેમ જ કહેવાય. એટલે પહેલા એક્ઝામ્પલમાં જે આકૃતિ આપી છે એ જ આકૃતિ આના માટે દોરવાની છે. ત્રીજો એક્ઝામ્પલ a છેદ b હોલ ડેશ. હવે આના માટે આપણે પહેલા a છેદ b ની આકૃતિ દોરીશું, એની વેન આકૃતિ. ત્યારબાદ a છેદ b હોલ ડેશ ની વેન આકૃતિ. a b સાર્વત્રિક ગણ a છેદ b. આટલો ભાગ a છેદ b. હવે a છેદ b હોલ ડેશ a b સાર્વત્રિક ગણ a છેદ b હોલ ડેશ એટલે a સિવાયનો ભાગ. a છેદ b સિવાયનો ભાગ. ચોથો એક્ઝામ્પલ a ડેશ યોગ b ડેશ. a ડેશ યોગ b ડેશ ને કહેવાય a ડેશ યોગ b ડેશ ઇઝ ઇક્વલ ટુ a છેદ b હોલ ડેશ ધ મોર્ગનના નિયમ પ્રમાણે. તો આના માટે પણ આકૃતિ નંબર 3 આવવાની છે. એક્ઝામ્પલ નંબર 2 માટે આકૃતિ એક્ઝામ્પલ નંબર 1 જ ની દોરવાની છે અને એક્ઝામ્પલ 4 માટે પણ આકૃતિ એક્ઝામ્પલ નંબર 3 ની દોરવાની છે. છઠ્ઠો એક્ઝામ્પલ સમતલના તમામ ત્રિકોણના ગણને u તરીકે લો. એટલે સમતલના તમામ ત્રિકોણનો ગણ સમબાજુ, વિષમબાજુ, સમદ્વિબાજુ, કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ બધા છે. જો ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય તેવા ત્રિકોણનો ગણ a હોય તો a' શું થશે? ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન લેવાનો. એક ખૂણો તમે 60 થી ભિન્ન લો
દાખલા તરીકે એક ખૂણો 60 થી ઓછામાં ઓછો એક ખૂણો એટલે એક અથવા એક કરતા વધારે ખૂણો એક ખૂણો 60 થી ભિન્ન લો અથવા બે ખૂણા 60 થી ભિન્ન લો અથવા ત્રણ ખૂણા 60 થી ભિન્ન લો. હવે એક ખૂણો 60 થી ભિન્ન લઉં છું, દાખલા તરીકે એને 60 થી ભિન્ન લઉં છું, તો આ બે 60 નહીં લઈ શકે. આ બે 60 લેવા દે તો સરવાળો 180 નહીં થાય. તો દાખલા તરીકે આ 180 થઈ ગયું. એટલે આ બે ખૂણા સરખા આયા એટલે બે બાજુ સરખી એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ. બે ખૂણા 60 થી ભિન્ન લો. આ વિષમ બાજુ ત્રિકોણ બન્યો. ત્રણે ત્રણ ખૂણા 60 થી ભિન્ન લઈએ છે. આ બે ખૂણા, આમાં એક ખૂણો 60 થી ભિન્ન, આ બે ખૂણા 60 થી ભિન્ન લીધા. ત્રણે ત્રણ ખૂણા 60 થી ભિન્ન લઈએ. ઓછામાં ઓછો એક, એનો અર્થ એક અથવા એક થી વધારે. હવે આવા ત્રિકોણો ગણમાં છે એટલે એના પૂરક ગણમાં આ સિવાયના ત્રિકોણો આવશે કે એનો પૂરક ગણ થશે સમબાજુ ત્રિકોણ. ગણ એમાં ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય તેવા ત્રિકોણો લેવાના છે. એનો અર્થ એવો કે સમબાજુ, સમદ્વિબાજુ, વિષમ બાજુ એવા ત્રિકોણો આવી શકશે. એનો અર્થ એવો કે પૂરક ગણમાં એ સિવાયના એટલે કે સમબાજુ ત્રિકોણ આવશે. સાતમો એક્ઝામ્પલ, a યોગ a ડેશ બરાબર સાર્વત્રિક ગણ થાય 5 ડેશ છેદ a. 5 ડેશ એટલે ખાલી ગણનો પૂરક ગણ સાર્વત્રિક ગણ છેદ a is equal to a થાય. a છેદ a ડેશ બરાબર ખાલી ગણ થાય સાર્વત્રિક ગણનો પૂરક ગણ છેદ a એટલે 5 સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ થાય 5 છેદ a is equal to 5 થાય. બે ગણના છેદગણ અને યોગગણ પરના વ્યવહારિક પ્રશ્નો. a અને b સાંધગણો છે. જો a છેદ b is equal to 5 હોય તો number of a યોગ b is equal to number of a plus number of b. જો number of a છેદ b is not equal to 5 હોય એટલે ખાલી ગણ ન હોય તો number of a યોગ b is equal to number of a plus number of b minus number of a છેદ b. એટલે આપણે આ સૂત્રને વેન આકૃતિ સમજીએ. a b સાર્વત્રિક ગણ, નંબર ઓફ a એટલે ગણ a માં રહેલા સભ્યો, નંબર ઓફ b એટલે ગણ b માં રહેલા સભ્યો. હવે આ સૂત્રની અંદર માઈનસ નંબર ઓફ a છેદ b એટલા માટે કર્યું છે કે a છેદ b વાળો ભાગ બે વખત આવે છે. નંબર ઓફ a વખતે પણ આવે છે અને નંબર ઓફ b વખતે આવે છે. એક વખત બાદ કરી નાખ્યો છે એટલે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છેદ b. તો અહીંયા માઈનસ નંબર ઓફ a છેદ b એટલા માટે નથી લીધું કે નંબર ઓફ a છેદ b ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ હોય તો નંબર ઓફ a છેદ b બરાબર 0 થઈ જાય એટલા માટે નથી લીધું. a b c સાંધ ગણો ત્રણ ગણો માટે number of a યોગ b યોગ c is equal to number of a plus number of b plus number of c minus number of a છેદ b
minus number of b छेद c minus number of a छेद c plus number of a छेद b छेद c. અહીંયા ત્રણ ગણોની વાત છે. આ a b c સાર્વત્રિક ગણ. નંબર ઓફ a એ વખતે આ ભાગ ને આ ભાગ પણ આવે છે. નંબર ઓફ b માં પણ આ ભાગ ને આ ભાગ આવે. નંબર ઓફ c માં પણ આ ભાગ આવે છે. એટલે નંબર ઓફ a છેદ b બાદ કરી દીધું છે, નંબર ઓફ b છેદ c બાદ કર્યું, નંબર ઓફ a છેદ c બાદ કર્યું છે. એ બાદ કરવામાં આ પણ ભાગ બાદ થઈ જાય છે. એટલે એક વખત નંબર ઓફ a છેદ b છેદ c ઉમેરી દીધું છે. નંબર ઓફ a છેદ b ડેશ ને કહેવાય નંબર ઓફ a માઈનસ b, એટલે કહેવાય ફક્ત a ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ a માઈનસ નંબર ઓફ a છેદ b. અને આકૃતિથી સમજીએ. a b number of a છેદ b is equal number of a minus b. એટલે ગણ a માંથી આખો ગણ a થયો. a માંથી a છેદ b વાળો ભાગ બાદ કરીએ એટલે ફક્ત a મળે આપણને. એવી જ રીતે number of a dash છેદ b is equal to number of b minus અને ફક્ત b કહેવાય. number of b minus number of b માંથી a છેદ b વાળો ભાગ બાદ કરી દીધો એટલે ફક્ત ગણ b માં રહેલા સભ્યો મળે. નંબર ઓફ a ડેશ યોગ b ડેશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ a છેદ b હોલ ડેશ. અહીંયા આગળ મેં દ મોર્ગનનો નિયમ વાપર્યો. હવે અહીંયા હોલ ડેશ આવી ગયો. નંબર ઓફ u માઈનસ નંબર ઓફ a છેદ b. નંબર ઓફ a ડેશ છેદ b ડેશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ a યોગ b હોલ ડેશ. અહીંયા પણ દ મોર્ગનનો નિયમ. નંબર ઓફ u માઈનસ નંબર ઓફ a યોગ b. number of a dash is equal to number of u minus number of a. a dash સિવાયના સભ્યો એટલે સાર્વત્રિક ગણમાંથી ગણીના સભ્યો બાદ કરી દીધા. નોંધ: પૂર્વ પ્રશ્નોના વિધાનોમાં અથવા શબ્દ આપણને યોગ ગણ તથા અને શબ્દ છેદગણનો ઉપયોગ કરવાનું સૂચન આપે છે. एक्सरसाइज 1.6 पहलो एग्जांपल. जो બે ગણ x અને y માટે number of x is equal to 17, number of y is equal to 23, number of x योग y is equal to 38, तो number of x छेद y शोध. सूत्र છે આપણી જોડે સીધું. number of x योग y is equal to number of x plus number of y minus number of x छेद y. 38 17 plus 23 minus number of x छेद y, number of x छेद y 40 minus 38 આ સાઈડ લીધું is equal to 2. સેકન્ડ એક્ઝામ્પલ. જો બે ગણ x અને y માટે x યોગ y માં 18 ઘટકો હોય એનો અર્થ number of x યોગ y is equal to 18. x માં 8 ઘટક હોય number of x is equal to 8. y માં 15 ઘટકો હોય number of y is equal to 15. તો number of x છેદ y માં કેટલા ઘટકો હશે? સેમ જ સૂત્ર.
number of x योग y is equal to number of x plus number of y minus number of x छेद y 18 is equal to 8 plus 15 minus number of x छेद y અને આ સાઈડ લઈ લો number of x छेद y is equal to 23 minus 18 is equal to 5. ત્રીજો એક્ઝામ્પલ 400 વ્યક્તિઓના સમૂહમાં 250 હિન્દી બોલી શકે છે અને 200 અંગ્રેજી બોલી શકે છે તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે છે 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે ઓછામાં ઓછો એક એટલે એક અથવા એક કરતા વધારે હવે એ ધારવું પડશે ધારો કે ગણ એ બરાબર હિન્દી બોલી શકે તેવી વ્યક્તિઓ ડી બરાબર અંગ્રેજી બોલી શકે તેવી વ્યક્તિઓનો ગણ 250 હિન્દી બોલી શકે છે તો નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 250 200 અંગ્રેજી બોલી શકે છે તો નંબર ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ 200 તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી અને આયુ તો નંબર ઓફ એ છે બી શોધવાનું છે નંબર ઓફ એ છેદ બી નંબર ઓફ એ છેદ બી શોધવાનું છે બીજું આગળ આપ્યું કે 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક એટલે એક અથવા એક કરતા વધારે અથવા આવ્યું એટલે નંબર ઓફ એ યોગ બી આપ્યું છે તમને નંબર ઓફ એ યોગ બી is equal to 400 number of a yog b is equal to number of a plus number of b minus number of a छेद b 400 is equal to 250 plus 200 minus number of a छेद b અને આ સાઈડ લઈ દો number of a छेद b is equal to 450 minus 400 is equal to 50 એટલે 50 વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે છે 50 વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે છે ચોથો એક્ઝામ્પલ જો બે ગણો s અને t માટે s માં 21 ઘટકો નંબર ઓફ s ઇઝ ઇક્વલ ટુ 21 t માં 32 ઘટકો નંબર ઓફ t ઇઝ ઇક્વલ ટુ 32 s છેદ t માં 11 ઘટકો નંબર ઓફ s છેદ t ઇઝ ઇક્વલ ટુ 11 તો s યોગ t માં કેટલા ઘટકો હશે નંબર ઓફ s યોગ t શોધવાનું છે નંબર ઓફ s યોગ t is equal to number of s plus number of t minus number of s छेद t is equal to 21 plus 32 minus 11 53 minus 11 is equal to 40 પાંચમો એક્ઝામ્પલ જો બે ગણ x અને y એવા છે કે ગણ x માં 40 ઘટકો નંબર ઓફ x is equal to 40
x योग y માં 60 ઘટકો number of x योग y is equal to 60 x છેદ y માં 10 ઘટકો number of x છેદ y is equal to 10 તો y માં કેટલા ઘટકો હશે number of y is equal to number of x योग y is equal to number of x plus number of y minus number of x छेद y x योग y 60 is equal to 40 plus number of y minus 10 60 is equal to 30 plus number of y 60 minus 30 is equal to number of y therefore number of y is equal to 30 y માં 30 ઘટકો હશે છઠ્ઠો એક્ઝામ્પલ 70 વ્યક્તિઓના જૂથમાં 37 કોફી પસંદ કરે છે અને 52 વ્યક્તિને ચા પસંદ છે તથા દરેક વ્યક્તિ આ બે પીણામાંથી ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે કેટલી વ્યક્તિઓ કોફી અને ચા બંને પસંદ કરે છે ધારો કે ગણ ધારવા પડશે ધારો કે ગણ A બરાબર કોફી પસંદ કરનાર વ્યક્તિઓ ગણ B બરાબર ચા પસંદ करनार व्यक्तियों number of A is equal to 37 number of B is equal to 52 तो કેટલી કોફી અને ચા નંબર ઓફ A છેદ B શોધવાનું છે અને નંબર ઓફ A યોગ B is equal to 70 આપ્યા છે તમને નંબર ઓફ A યોગ B is equal to number of A plus number of B minus number of A છેદ B 70 is equal to 37 plus 52 minus number of A छेद B 70 89 minus number of A छेद B therefore answer ले दो number of A छेद B is equal to 89 minus 70 is equal to 19 19 વ્યક્તિઓને ચા અને કોફી બંને પસંદ છે